આજે એક એવા ધાર્મિક સ્થળની વાત કરવી છે જે એના નામ મુજબ ખરેખર ગુપ્ત છે અને જો તમે ભગવાન શિવના ભક્ત હો તો આ જગ્યા તમારા માટે અત્યંત ખાસ છે। એટલે કે તમે એ જગ્યા પર જઈને જોશો તો પણ તમને આ વિશાળ મંદિર નજર સામે દેખાશે નહીં। તો વળી તમને થશે કે એવો તે વળી કયો ચમત્કાર કે મંદિર નજર સામે હોય અને દેખાય નહીં? તો ના, એવો કશો ચમત્કાર નથી, પણ આ જગ્યા એવી ગુપ્ત છે કે તેના દર્શન માટે ખાસ વ્યવસ્થા છે। તમે આ મંદિર પાસે જઈને ઊભા રહી જાઓ તો તમને ખબર પણ નહીં પડે કે તમારી નીચે એક વિશાળ મંદિર છે, પરંતુ જો તમે દરિયામાં ઉતરી તેની ઊંચી ભેખડ તરફ નજર કરશો તો સમજાશે કે ભગવાન શિવનું ગુપ્ત કાશી તપોભૂમિ તરીકે ઓળખાતું આ મંદિર એ જ ભેખડની એક વિશાળ ગુફાની અંદર આવેલ છે। એટલે ઉપરથી માત્ર દરિયા કિનારાની પથરાળ ભેખડ દેખાય, પણ નીચે ખરેખર એક વિશાળ ગુફામાં ભગવાન શિવ બિરાજમાન છે। કહેવાય છે કે દરિયાની ભેખડ પર વીજળી પડેલ જે એક નાની જગ્યામાંથી ભેખડમાં પડી અને દરિયા તરફની ભેખડમાં વિસ્ફોટ થતા એક વિશાળ ગુફાનું સર્જન થયું। આમ વીજળીના કારણે દરિયાના બારામાં આવી ગુફાનું સર્જન થયું હોવાથી આ જગ્યા વીજળી બારા તરીકે ઓળખાય છે। આ જગ્યા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા બંદરના દરિયા કિનારે આવેલ છે। પરિવાર સાથે આ જગ્યાની મુલાકાત તમને એક એડવેન્ચરનો અનુભવ કરાવશે।